હેલો અમદાવાદ તમારા માટે જૂના અને જાણીતા અહીંના દાળવડા છે, બહુ જ ફેમસ છે અને દૂર દૂરથી પબ્લિક અહીંયા ખાવા માટે આવે છે। તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીં શું બાકી અહીંયા આગળ ખીરું બનાવે છે, ખીરું બનાવીને સ્વાદિષ્ટ ખીરું બનાવીને અહીંયા આગળ દાળવડા બનાવે છે અને શુદ્ધ તેલની અંદર બનાવે છે। તમે અહીં જોઈ શકો છો કે તેલના ડબ્બા બી પડ્યા છે આગળ અને મસ્તી રીતે અહીંયા આગળ દાળવડા બનાવે છે અને અહીંયા બહુ દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે આવે છે અને જોડે મરચાં, ડુંગળી અને લીંબુ પણ આપે છે અને દાળ તો અહીંયા આગળ તમે કઢીની તો વાત જ કરો નહીં, જોઈએ તો બાજુમાં નાની તપેલી કઢી બનાવીને મૂકી છે। સવારે 8:30 વાગ્યામાં જેવું એમને શરૂઆત કરીને ત્યારે એટલા ટાઈમે હું પહોંચી ગયો તો અહીંયા આગળ નાસ્તો કરવા માટે અને મેં એમના દાળવડા બનાવતો એક વિડીયો બનાવીને અહીંયા આગળ મૂક્યું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મેં સવારમાં આગળ નાસ્તો કર્યો। બાકી શું એક નંબર દાળવડા સ્વાદિષ્ટ છે કે જે દાળવડા ખાવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આગળ આવે છે અને પાછળ બેસવાની બી સારી એવી જગ્યા છે, ટેબલ મૂકેલા છે, ચેર ખુરશીઓ મૂકેલી છે અને ઠંડુ પાણી પીવા માટેનું એ મળી જશે અને આગળ ખુલ્લું મસ્ત એ બેસવાની જગ્યા છે કે બપોરના ટાઈમે તમે શાંતિથી બેસીને પેટ ભરીને જમી શકો એટલું સરળ એવું છે। આપણા મિત્રો આગળ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળવડા બનાવે છે કે જે એમના દાળવડા બહુ પ્રખ્યાત છે અને બહુ દૂર દૂરથી પબ્લિકો અહીંયા ખાવા માટે આવે છે અને એનું લોકેશન બી બહુ મસ્ત છે, જે તમને હું લાસ્ટમાં સમજાવી દઈશ। તો પ્લીઝ મેં બી અહીંયા ખાધા છે, મેં બી ટેસ્ટ કર્યા, બાકી સુપર દાળવડા છે અને સ્વાદિષ્ટ છે। તમે પણ ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને અહીંયા દાળવડાની મોજ માણો અને તમારો અભિપ્રાય આપો કે તમને દાળવડા કેવા લાગ્યા કેવા નહીં। તમે આ વિડીયો જોઈ શકો છો કે તમારી સામે જ જો બનાવી રહ્યા છે, બરાબર, અને એનું લોકેશન બી બહુ મસ્ત છે। ધરણીધર બ્રિજની નીચે ભૂદરપુરાની એક્ઝેક્ટ બાજુમાં ધરણીધરની નીચે છે। અહીંયા આપણા મિત્ર અહીંયા અમે લારી લગાવે છે સવારે 8:30 વાગ્યાથી માંડીને કે સાંજે મોડા સુધી અહીંયા આગળ ખુલ્લું હોય છે, બરાબર, અને અહીંયા આગળ બહુ દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે આવે છે। ધરણીધર બ્રિજની એક્ઝેક્ટ નીચે ભૂદરપુરાની બાજુમાં, શામલ 4 રસ્તાની બાજુમાં સેટેલાઇટ એરિયા ગણાય છે અને સેટેલાઇટ વાસણા એરિયા ગણાય છે અને અમદાવાદ એક્ઝેક્ટ આ બાજુથી આવો તો વાસણા ગણાશે અને આ બાજુ આવો તો સેટેલાઇટ ગણાશે। ત્યાં ધરણીધર બ્રિજની નીચે જ છે। તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને દાળવડાની મોજ માણો। બાકી શું દાળવડા પ્રેમથી બનાવીને ખવડાવે છે, તો ફટાફટ આ લોકેશન પહોંચી જાઓ, ગરમા ગરમ દાળવડા ખાઓ।